આપણે ભાગ્યશાળી છે કે વિકાસને સમર્પિત આવા નેતૃત્વનો લાભ આપણને છેલ્લા 2 દાયકાથી પણ વધુ થઈ રહ્યો છે. તેમના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ત્યારથી ગુજરાતને તો ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મળ્યો છે. સરદાર સરોવર ડેમને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની તેમણે માત્ર 17 દિવસમાં મંજૂરી આપીને ગુજરાતીઓની પાણીની ચિંતા હંમેશા માટે દૂર કરી છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્ક, ભાવનગરમાં સીએનજી ટર્મિનલ, જામનગરમાં WHOનું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન ફેક્ટરી, રાજકોટને રાજ્યની પ્રથમ એમ્સ હોસ્પિટલ, હીરાસર એરપોર્ટ, નવસારીને ટેક્સટાઇલ પાર્ક, દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતો સુદર્શન સેતુ, વડોદરાને C-295 એરક્રાફ્ટ યુનિટ, ગતિશક્તિ યુનિવર્સિટી, સાણંદ ધોલેરાને સેમિકન્ડક્ટર પ્લાન્ટ, લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને કચ્છને વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપતી આવી તો અનેક ભેટ ગુજરાતને વડાપ્રધાનશ્રીએ આપી છે.